અરવલ્લીના મોડાસામાં બનેલી આ ઘટના માત્ર એક હત્યાનો બનાવ નથી, પરંતુ તૂટતા પારિવારિક સંબંધો અને વધતા મિલકત વિવાદની આ કરુણ કહાની છે. પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા બે સગા ભાઈઓ વચ્ચે લાંબા સમયથી ચાલતો નોકરી અને મિલકતનો વિવાદ આખરે લોહિયાળ અંત સુધી પહોંચી ગયો કે એક જ ઘરમાં સાથે મોટા થયેલા બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે મોટા ભાઈએ પોતાના જ નાના ભાઈનું ગળું દબાવીને તેને જીવન લીલા સમાપ્ત કરી દીધી છે. મોડાસાના મેઘરાજ રોડ પર આવેલી પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા યોગેશભાઈ રાઠોડ અને રોહિત રાઠોડ વચ્ચે મિલકત ભાગ લઈને અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. પરિવારજનોએ અનેક વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવાદ શાંત થવાને બદલે સમય સાથે વધુ ઊંડો બનતો ગયો અને ઘટનાના દિવસે પણ બંને ભાઈઓ વચ્ચે વાતચીત દરમિયાન તણાવ વધ્યો અને ક્ષણિક ગુસ્સામાં મામલો હિંસક બની ગયો. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર ઉગ્ર બોલાચાલી દરમિયાન મોટા ભાઈ યોગેશ પહેલા નાના ભાઈ રોહિતને છાતી પર પાટું માર્યું અને ત્યારબાદ તેને જમીન પર પાડી ગળું દબાવી દીધું અને આસપાસના લોકો કઈ સમજે તે પહેલા જ રોહિતે અંતિમ શ્વાસ લઈ લીધો. એક ક્ષણમાં પરિવારના આંગણે શોકનો માહોલ છવાઈ ગયો અને સોસાયટીમાં સીચો અને આક્રંદ સંભળાવા લાગ્યા. આ ઘટનાની જાણ થતા મોડાસા ટાઉન પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારજનો અને પડોશીઓને નિવેદન લેવામાં આવ્યા હતા. ત્યારે ફોરેન્સિક ટીમની મદદથી તપાસ હાથ ધરાઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મોટાભાઈ યોગેશનું નામ ખુલતા પોલીસે કડક પૂછપરછ હાથ ધરી, જેમાં આરોપી ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી હતી કે મિલકતના વિવાદમાં સગા ભાઈએ પોતાના જ ભાઈની હત્યા કરી દેતા સમગ્ર મોડાસા પંથકમાં શોક અને આઘાતનો માહોલ છવાઈ ગયો. આ ઘટના સમાજ માટે ગંભીર ચેતવણી છે. જ્યારે લાલચ અને ક્રોધ માનવી સંબંધો પર હાવી થાય ત્યારે અંત હંમેશા વિનાશક જ હોય છે. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.